મારા ઘરે આ ગોળવાળા મરચાં તો અઠવાડિયામાં 3 વાર બને છે અને મારી મમ્મી જ્યારે બનાવે છે ને ત્યારે એટલા ટેસ્ટી બને છે અને મારા પપ્પાના તો ફેવરેટ છે. તો આજે હું તમને મારા ઘરની આ ગોળવાળા મરચાંની સિગ્નેચર રેસીપી શેર કરીશ. આ મરચાં રોટલી, રોટલા, પરાઠા કે થેપલા સાથે તમે એન્જોય કરી શકો છો. એટલા સરસ બનીને તૈયાર થઈ જતા હોય છે. તમે જો એક વખત બનાવી લીધા ને તમે પણ વારંવાર બનાવશો એટલા ચટપટા લાગતા હોય છે અને જરાય તીખા પણ નહીં બને, એટલે નાના બાળકોથી લઈને મોટા વડીલો પણ ખાઈ શકશે અને એટલા સરસ બનશે. એક અલગ જ ટેસ્ટ સાથે બનશે. આપણે મરચાં તો ઘણી બધી પ્રકારના બનાવતા હોઈએ છીએ. સિમ્પલ મરચાં તળતા હોઈએ છીએ, ભરેલા બનાવીએ છીએ, પણ આ ગોળવાળા મરચાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ. તો ગોળવાળા મરચાં બનાવવા માટે મેં અહીંયા આ રીતે લાંબા અને થોડા પતલા મરચાં લીધા છે, થોડા તીખાશવાળા લીધા છે. તમે એકદમ મોળા મરચાં પણ લઈ શકો છો, પણ આપણે ગોળ એડ કરીશું ને એટલે એની તીખાશ છે ને એ થોડી ઓછી થઈ જશે. એટલે મેં અત્યારે થોડા તીખા મરચાં જ લીધા છે. તો આ રીતે પતલા અને એકદમ કડક મરચાં લેવાના છે અને ધોઈને એકદમ કોરા કરી લેવાના છે. જરાય પાણીનો ભાગ ના હોવો જોઈએ અને એના ડીટીયાનો ભાગ સરસ રીતે આપણે કાઢી લઈશું. તો આ રીતે મરચાંને પહેલાં ધોઈને કોરા કરીને ડીટીયાનો ભાગ કાઢી લેવાનો છે. જો મરચાંમાં પાણી હશે ને તો તમારા મરચાં એક જ દિવસમાં બગડી જશે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. અને આ રીતે મીડિયમ સાઇઝના એકદમ નાના નાના કટ કરી લઈશું. મરચાંને તમે મોટા પણ કટ કરી શકો છો, પણ આ રીતે નાના નાના બાઇટ સાઇઝમાં કટ કરશો ને તો રોટલી, રોટલા કે થેપલા સાથે ખાવાની એકદમ મજા આવશે. અને બાળકો હશે ને તો એક બાઇટમાં એક મરચું સરસ રીતે આવશે, એટલે આ રીતે મેં અહીંયા નાના નાના પીસીસમાં કટ કર્યા છે. બધા જ મરચાંને સરસ રીતે કટ કરીને મૂકી દીધા છે. હવે એક પેનની અંદર આપણે મોટી 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી તેલની અંદર હળદર એડ કરી દઈશું અને કટ કરેલા મરચાં એડ કરીશું. બસ આ મરચાંમાં બીજું આપણે કંઈ જ નથી એડ કરવાનું. મીઠું, હળદર, ગોળ અને મરચાં જ એડ કરવાના છે. એકદમ સિમ્પલ રીતે પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. મરચાં એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મીઠું એડ કરીશું ને એટલે મરચાં તરત જ સાતળવા મળશે. લો ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ મરચાંને સરસ રીતે કૂક કરી લેવાના છે. તો આ રીતે તેલની અંદર જ મરચાંને પહેલાં કૂક કરવાના છે. મરચાં એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે, ઉપર થોડો કલર પણ ચેન્જ થઈ જશે. અત્યારે મરચાં એકદમ લીલાછમ લાગે છે, એટલે એનો કલર થોડો ચેન્જ થઈ જાય એટલે સમજવાનું કે મરચાં આપણા સારી રીતે કૂક થઈ ગયા છે. જોઈ શકો તો તમે મરચાં સરસ રીતે ચડી ગયા છે. લગભગ 2 થી 3 મિનિટની અંદર લો ગેસની ફ્લેમ પર મરચાં સરસ રીતે ચડી જશે. હવે અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું. ધાણા જીરું પાવડર એટલે આપણે એડ કર્યો છે કેમ કે રસો કરવાના છીએ ને, તો આની અંદર રસો થોડો ઘટ હશે ને તો ખાવાની મજા આવશે એટલા માટે. હવે આપણે એડ કરીશું ગોળ. તો અહીંયા મેં મોટી 2 ચમચી ગોળ લીધો છે. આ રીતે ઝીણો ઝીણો સમારીને ગોળને એડ કરી દેવાનો અને ગોળ એડ કરીને તરત જ 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. એકલો ગોળ તમે એડ કરશો ને તો મરચાં એકદમ કડક ચવડ થઈ જશે, નીચે તળિયે ગોળ છે ને બેસી જશે. એટલે ગોળનો સરસ એવો રસો થાય, ઘટ રસો થાય એટલે 2 થી 3 ચમચી પાણી એડ કરીશું અને આ બધી વસ્તુને મરચાં સાથે ઉકાળી લેવાની છે. તો આ રીતે તમે રહેવા દેશો ને લો ગેસની ફ્લેમ પર એટલે ગોળ પીગળી જશે અને એકદમ ઘટ રસો તૈયાર થઈ જશે અને મરચાં ઘટ થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા બસ મરચાં તૈયાર છે. તો છે ને બનાવવા પણ ઇઝી અને ટેસ્ટમાં પણ એટલા બેસ્ટ લાગશે. બસ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ થોડો એડ કરી શકો છો. ખાટો મીઠો ટેસ્ટ આવે અને બધા જ ટેસ્ટને બેલેન્સ થઈ જાય, કેમ કે આપણે ગોળ એડ કર્યો છે એટલે એકદમ ગળ્યા પણ ના લાગે. એટલા માટે થોડો એવો લીંબુનો રસ એડ કર્યો છે અને થોડા એવા લીલા સમારેલા ધાણા પણ એડ કરી દઈશું. તો એકદમ ચટપટા ફક્ત 5 થી 6 મિનિટમાં બની જતા આપણા ગોળવાળા મરચાં તૈયાર છે. તો આ રસાવાળા મરચાં છે ને ક્યાંય ટ્રાવેલિંગમાં જવું હોય તો પણ તમે 1 થી 2 દિવસ લઈ જઈ શકો છો અને ફ્રીઝમાં તો 1 વીક સુધી સારા રહેશે. થેપલા જોડે ખાવાની તો એટલો જલસો પડી જશે. જલ્દીથી તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરો અને મને કમેન્ટ કરો કે તમે બનાવી કે નહીં, અને એકવાર બનાવજો તમે પણ વારંવાર આ મરચાંના ફેન થઈ જશો. તો કેવી લાગી આજની મારી ગોળવાળા મરચાંની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક આવા અવનવા વિડીયો સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.